અમેરિકાની ધરતી પર કાયદાનું સંપૂર્ણપણે પાલન કરીને રોજી રોટી કમાતા આપણા મહેનતુ ભારતીય ગુજરાતી પંજાબી શીખ ભાઈઓ પર અચાનક આઈસ તંત્રનો એવો ભયાનક કોરડો વિંજાય કે રૂટીન સરકારી હાજરી પૂરવા જતા જ સીધા જેલ ભેગા કરી દેવામાં આવે અને અમેરિકન અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા લોકોના હસતા રમતા પરિવારો રાતોરાત બરબાદ થઈ જાય। દોસ્તો, અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયામાંથી આપણા ભારતીય અને હોશ ઉડાવી દે તેવા ચાલુ 2026ના વર્ષના ચોંકાવનારા ઇમિગ્રેશન આંકડાઓ સામે આવ્યા છે અને ત્યાં વસતા આપણા લોકોમાં પ્રચંડ ફફડાટ અને ડરનો માહોલ ફેલાઈ ગયો છે। દોસ્તો, મેકલાચી ન્યૂઝ દ્વારા ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ મેળવેલા અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે તથા લોસ એન્જલસના ડિપોર્ટેશન ડેટા પ્રોજેક્ટ દ્વારા જાહેર કરાયેલા સરકારી રિપોર્ટ મુજબ કેલિફોર્નિયાના સેક્રામેન્ટો શહેરમાં ભારતીય નાગરિકોની આઈસ દ્વારા થતી અટકાયતો અચાનક 30 ગણી વધી ગઈ છે। આ સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે બાઇડન સરકારના આખરી 15 મહિના દરમિયાન સેક્રામેન્ટો આઈસ ઓફિસે માત્ર 5 ભારતીયોની અટકાયત કરી હતી, પરંતુ જાન્યુઆરી 2025માં ટ્રમ્પ પ્રશાસનની વાપસી પછીના 15 મહિનામાં એટલે કે માર્ચ 2026 સુધીના ગાળામાં આ આંકડો સીધો વધીને 150 ભારતીયો સુધી પહોંચી ગયો, જ્યારે સેક્રામેન્ટો કચેરીની કુલ ધરપકડો 330 થી વધીને 830 થઈ, એટલે કે કુલ ધરપકડ 2.5 ગણી વધી, પણ ભારતીયોની અટકાયત 30 ગણી વધી ગઈ છે। આ ડેટાનો સૌથી ભયાનક ખુલાસો એ છે કે પકડાયેલા ભારતીયોમાંથી માત્ર 30% લોકો સામે જ કોઈ ગુનાહિત કેસ પેન્ડિંગ હતા, જ્યારે બાકીના પૂરા 70% ભારતીયો નિર્દોષ હતા, જેમણે કોઈ જ અપરાધ નહોતો કર્યો અને માત્ર નાનકડા ઇમિગ્રેશન નિયમ ભંગના નામે તેમની અટકાયત કરાઈ હતી। નોર્લે રેજિસ્ટ સંસ્થાના કાર્યકર્તા સોનીના જણાવ્યા મુજબ સેક્રામેન્ટોમાં પંજાબી અને શીખ સમાજને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, જેની સૌથી ભયાનક અસર અમેરિકન અર્થતંત્રની સપ્લાય ચેઇન ગણાતા ભારતીય શીખ ટ્રક ડ્રાઈવર પર પડી રહી છે, જેઓ હવે હાઈવે અને ચેક પોઈન્ટ્સ પર આઈસના ડરથી ટ્રક લઈને નીકળતા અચકાઈ રહ્યા છે, કારણ કે કમાનારો પુરુષ ડિટેન્શન સેન્ટરમાં ધકેલાઈ જતા ઘરમાં માતા બહેનો પર આજીવિકાનો પાડ તૂટી પડે છે। આ ઉપરાંત ડિપોર્ટેશન ડેટા પ્રોજેક્ટના અહેવાલ મુજબ કેલિફોર્નિયાના ફ્રેઝનો, બેકર્સફિલ્ડ, સ્ટોકટન અને સેન બર્નાર્ડિનો કચેરીઓમાંથી પણ 850 થી વધુ ભારતીયોની અટકાયત થઈ ચૂકી છે, જેથી પૂરા કેલિફોર્નિયામાં 1000 થી વધુ ભારતીયો આઈસની કસ્ટડીમાં લેવાયા છે। આ ગંભીર સ્થિતિ જોઈને યુએસ સેનેટર એડમ શિફ પોતે બેકર્સફિલ્ડ ખાતે શીખ ડ્રાઈવરોને રૂબરૂ મળ્યા, જ્યાં ડ્રાઈવરોએ પોતાના ડરની વ્યથા ઠાલવતા સેનેટરે સંસદમાં મુદ્દો ઉઠાવવાનું વચન આપ્યું હતું, પણ આઈસના આકરા વલણમાં કોઈ જ નમ્રતા આવી નથી। ઇમિગ્રેશન નિષ્ણાત ગિસેલ ગાર્સિયાના જણાવ્યા મુજબ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે લોકો કાયદાનું પાલન કરીને પોતે ચાલીને પોતાની ફરજિયાત ઇમિગ્રેશન ચેક-ઇન એપોઇન્ટમેન્ટ માટે કચેરીએ પહોંચે છે, તેમને જ આઈસ એજન્ટો સ્થળ પરથી એરેસ્ટ કરી રહ્યા છે। કાયદાકીય સજાગતા માટે અનુભવી ઇમિગ્રેશન વકીલોએ 3 અતિ મહત્વની કાનૂની સલાહ આપી છે, જેમાં પ્રથમ નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિએ પોતાની રૂટીન ચેક-ઇન એપોઇન્ટમેન્ટમાં એકલા જવાની ભૂલ કરવી નહીં, પણ અગાઉથી પોતાના વકીલ સાથે જોખમના સ્તરની ચકાસણી કરવી। બીજું, સ્થાનિક ભારતીય અને નેટવર્ક સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહેવું, જેઓ આઈસની ગતિવિધિઓ પર નજર રાખે છે। અને ત્રીજું, ઇમિગ્રેશન અધિકારીઓ સાથે થયેલી તમામ વાતચીત, નોટિસ અને કાગળોનો સચોટ રેકોર્ડ પોતાની પાસે સુરક્ષિત રાખવો, જેથી કાનૂની બચાવ થઈ શકે। દોસ્તો, તમારા કોઈ સગા સંબંધીઓ જો અમેરિકામાં છે અને તેમના પાસે કોઈ જ ડોક્યુમેન્ટ નથી, તો તેમને આ ખાસ વિડીયો શેર કરજો, જેથી તેમને મહત્વની ટિપ્સ મળે। અને દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।